નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, મીટર બ્રિજનો પ્રેક્ટિકલ આજે આપણે શીખવો છે. તો મીટર બ્રિજની મદદથી તાર આપેલો છે, આ તારનો અજ્ઞાત અવરોધ આપણે જોઈએ છે. તો અહીંયા જે મીટર બ્રિજ આપેલું છે, આ મીટર બ્રિજની અંદર બે ગેપ આપેલા છે. આ બીજો ગેપ આપેલો છે, એ સેકન્ડ ગેપની અંદર આપણે આ તાર મૂકીશું, જેનો અવરોધ આપણે જોઈએ છે. બીજા ગેપની અંદર એટલે કે આ પહેલો ગેપ દેખાય છે, આ પહેલા ગેપની અંદર આપણે જ્ઞાત અવરોધ એટલે કે જે અવરોધ આપણે જાણીતો છે એવો અવરોધ આપણે જોડીશું. તો અહીંયા આગળ આપણે જાણીતો અવરોધ જોડેલો છે પહેલા ગેપની અંદર, બીજા ગેપની અંદર જે તારનો અવરોધ જોઈએ છે એ જોડેલો છે. હવે આ સર્કિટ સાથે આપણે બેટરી જોડીશું. તો આ બેટરી જે છે એ હવે અહીંથી શરૂ કરી અને અહીંયા સુધી આખા મીટર બ્રિજને આપણે પાવર સપ્લાય આપી દીધો છે. હવે કળને ઓન કરીએ તો સ્ટાર્ટ એક્સપેરિમેન્ટ કરીએ. સ્ટાર્ટ એક્સપેરિમેન્ટ કરતાં પહેલાં અહીંયા 0 ઓહમ છે, તો અહીંયા ઓહમ નક્કી કરીએ કે ભાઈ કેટલો ઓહમ જોડવો છે. સપોઝ અહીંયા આપણે 5 ઓહમ લઈ લઈએ છીએ. એનો મતલબ કે પહેલા ગેપની અંદર 5 ઓહમ જોડેલો છે. તો હવે અહીંયા આ તારનો અવરોધ કેટલો થશે? ઇન્સર્ટ કી, અહીંયા કી કળ જે છે એ એડ કરશું, ઇન્સર્ટ કી. ઓકે, હવે આપણે કામ ખાલી બહુ જ ઇઝી છે. આ જોકી દેખાય છે, એ જોકીને આ તાર ઉપર આપણે ફેરવતા જવાની છે. ક્યાં સુધી ફેરવવાની? તો કે જ્યાં સુધી ગેલેનોમીટર 0 ન બતાવે ત્યાં સુધી. ચલો ટ્રાય કરીએ. તો હવે ડાયરેક્ટ 30 બતાવે છે. જોકીને ધીમે 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 રાઈટ સાઈડ સરકાવતા જશો. ધીમે 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 રાઈટ સાઈડ સરકાવતા જશો. ક્યાં સુધી સરકાવવાનું છે? કે જ્યાં સુધી ગેલેનોમીટરનું આવર્તન 0 ન થાય ત્યાં સુધી આ જોકીને ધીમે 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 આગળ સરકાવતા જશો. જોઈએ ક્યાં સુધી 0 થાય છે, પાછળ જવું પડશે. હા, થઈ ગયું હતું. ઓકે, ચલો એક્ઝેક્ટ 50 સેન્ટીમીટર, એક્ઝેક્ટ 50 સેન્ટીમીટર એટલે કે તમારું તટસ્થ બિંદુ જે છે 50 સેન્ટીમીટર મળ્યું. નોટ ડાઉન કરવાનું છે. તો હવે સમજી લો, આને આપણે R1 કહી દઈએ, આને આપણે R2 કહી દઈએ. તો આ જે છે અહીંથી આ ટોટલ અંતર 100 સેન્ટીમીટર છે. તો તટસ્થ બિંદુ ક્યાં મળ્યું? તો કે 50 સેન્ટીમીટરે. તો L બરાબર 50. તો 100માંથી 50ને બાદબાકી કરો, સબટ્રેક કરો, તો આ એટલું અંતર પણ કેટલું મળશે? 50 સેન્ટીમીટર. તો બહુ સિમ્પલ છે. R1 ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ L1 ના છેદમાં L2. ક્રોસ મલ્ટીપ્લાય કરી અને અજ્ઞાત અવરોધ મેળવી શકો. ચલો, મજા આવી પ્રેક્ટિકલની અંદર. આવા જ નવા પ્રેક્ટિકલ સમજવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા લાગતા વળગતા મિત્રોને પણ શેર કરો. મળીએ બીજા લેક્ચર સાથે. ત્યાં સુધી રજા લઈએ. બાય બાય, સી યુ.